જય લગધણી. હવે આ વિડીયો જે લોકો બીજ ભરવા જતા હોય એના માટે નથી, જે લોકો બીજ ભરવા નથી જતા અને રામદેવપીરને માને છે એના માટે જ ખાસ કરીને વિડીયો છે. હવે રાજસ્થાનમાં ગમે બીજ ભરવા ગયા હોય અને ગમે નાનો મોટો પ્રોબ્લેમ થયો હોય અને એને રીલ બનાવી હોય તો માણસો એમ જ કહેતા હોય કે ભાઈ ગુજરાતમાં પણ રામપીર ઠેર ઠેર છે, જગ્યા જગ્યાએ છે, તો તમે રાજસ્થાનમાં શું કરવા જાઓ છો? એમ ગુજરાતમાં જ બીજ ભરી લો ને, ઘણી જગ્યાએ તમારા પોતાના ગામમાં પણ મંદિર છે. હવે મારા જેવા ઘણા વિડીયો હતા અને ઘણા વિડીયો લગભગ ઘણા ખરા વિડીયો મેં એવી રીતની જ કોમેન્ટો પડેલી છે કે તમે રાજસ્થાનમાં જાઓ છો શું કરવા, બીજ જ રણુજામાં ભરો. તો એના માટે હું એક ખાસ વાત કરી દઉં મારો ભાઈ, કે જે લોકો એમ કહેતા હોય કે રાજસ્થાનમાં ના જાઓ અને આ બીજ ભરી લો, તો એને હું તો ખાલી એટલી જ સલાહ આપીશ કે તમે એક બીજ ભરવા જાઓ, ખાલી એક જ બીજ, એક બીજ ભરી, ભલે તમે તકલીફ પડશે તમને, પણ એક બીજ ભરી અને આવો અને પછી બીજે તમે આનો પ્રશ્ન અમન કરજો કે તમે રાજસ્થાનમાં શું કરવા જાઓ છો. ત્યાંની માયા જ અલગ છે મારો ભાઈ. એક બીજ ભરવા જે વ્યક્તિ ગયો હોય ને એની તાકાત નથી કે બીજે ના જાય. મારી વાત કરું કે એક લગભગ 12 મહિના પહેલાની વાત છે, અમારા ગામવાળે બીજ ચાલુ કરી, હું બીજે ના જતો, હું ઘણો જતો પણ બીજે ના જતો, એટલે મેં જે લોકોને કીધું હતું કે આ લોકો તો નરવા છે ભાઈ, કાંઈ રણુજા 500 કિલોમીટર દર મહિને બીજ ભરવા થોડી ને જવાય. શું આપણા ગામમાં કાંઈ રામદેવપીર નથી? હું આની વાત કરતો હતો, પણ હું ખુદ અત્યારે બીજ ભરવા જાઉં છું. એનું શું કારણ છે એ હું જાણતો નથી કે કેમ જવું પડે છે ને શું છે એ મને કાંઈ ખબર નથી, પણ એ 100%ની વાત છે મારો ભાઈ કે તમે એકવાર બીજ ભરવા જાઓ, બીજી બીજ ભરો એટલે એવી તો શું માયા તમને લાગશે ને કે તમને એમ થાય છે કે બીજ ક્યારે આવે. અને આ હું હવામાં નથી કહેતો, જે લોકો બીજ ભરે છે ને એમને પૂછી લેજો જરાક, અને એવી તો માયા લગાડી છે મારો ભાઈ. એટલે એકવાર તમે ટ્રાય અવશ્ય કરજો. અને જે લોકો બીજ ભરતા હોય એને પણ હું વિનંતી કરીશ કે તમારો કયો અનુભવ છે, જરાક કોમેન્ટ અવશ્ય કરજો. જય શ્રી રામ, જય રામદેવ.